This is the lecture 15 of the signal and system. Previously we had considered the convolution for exponential to unit step, but that unit step has been shifted. Now there is one more part of the convolution. We have to convolute exponential to exponential, and then it comes exponential to some rectangular pulse. So this is the convolution of exponential to rectangular. So what is convolution? Just take a brief review. You have two signals, x of tau, h of tau. You generally make shifting of h of tau, okay, and then do the convolution by this formula. Alright, let's perform that convolution here for exponential to rectangular signal. So I just first want to draw these two signals. What is the statement? Signal h of t and x of t. તો સ્ટેટમેન્ટ શું છે? ઇમ્પલ્સ રિસ્પોન્સ ઓફ ધ એલટીએ સિસ્ટમ ઇઝ h of t. આ ઇમ્પલ્સ રિસ્પોન્સ છે. ઇમ્પલ્સ સિગ્નલ ઇનપુટમાં આપવામાં આવતા મળતો આઉટપુટ. ઓકે, h of t is 3 e to the minus half t or 0.5 t for t greater than equal to 0 and 0 otherwise. For the output due to input x of t. So find the output due to input. એટલે આ ઇનપુટ છે, આ ઇમ્પલ્સનો રિસ્પોન્સ છે, અને એના લીધે આપણને એવું કીધું કે આઉટપુટ ફાઇન્ડ કરો. અને ઇનપુટ કેવું છે? x of t 1 0થી લઈને 2 સુધી ટાઈમ પીરિયડ માટે, 0 અધરવાઇઝ. તો દે હેવ ટોલ્ડ અસ ફાઇન્ડ આઉટપુટ, કે જેનો ઇનપુટ આવો હોય કે જે સિસ્ટમ ઇમ્પલ્સ રિસ્પોન્સ આ રીતે આપતી હોય. એટલે ઇમ્પલ્સ ઇનપુટ આપવામાં આવે ને જો એનો આઉટપુટ આવો હોય, અને એવી સિસ્ટમને આવો ઇનપુટ આપવામાં આવે તો કેવો આઉટપુટ આવે. તો આ ટાઈપની સિસ્ટમ આવે તો એનો મતલબ આપણે કોન્વોલ્યુશન જ ફાઇન્ડ કરવું છે. કેમ? કારણ કે વી હેવ ટુ ટેક ઓર વી હેવ ટુ થિંક દેટ ઇમ્પલ્સ આઉટપુટ, એટલે ઇમ્પલ્સ કેવું સિગ્નલ છે તમને ખબર છે આ રીતે. તો આવી ઇમ્પલ્સની એક ટ્રેન ઇનપુટ તરીકે આપવામાં આવે તો કેવો આઉટપુટ મળશે. તો આ રેક્ટેન્ગ્યુલર પલ્સ જે છે એ કંઈક આ રીતનું છે. તો એને પણ આપણે આવું વિચારી શકીએ, બરાબર. એટલે આપણે જે કરવાનું છે પરફોર્મ એ કન્વોલ્યુશન જ છે એક્સ ઓફ ટી અને એચ ઓફ ટી વચ્ચે. જનરલી એક્સ ઓફ ટી અને એચ ઓફ ટીથી સમજણ પડી જ જતી હોય છે કે ઇટ ઇઝ કન્વોલ્યુશન, બટ થિંક અબાઉટ ઇન ધીસ સ્ટેટમેન્ટ ફોર્મ, બરાબર. ઓલ રાઇટ, હવે આની અંદર પહેલાં સિગ્નલ પ્લોટ કરી દઈએ કે બંને સિગ્નલ કેવા છે. સો ફર્સ્ટ ઇઝ ધીસ કાઇન્ડ ઓફ સિગ્નલ. નાઉ આઈ વિલ ટેક ટાઉ, ઓકે, or else let's say t for just right now, then we will draw another figure. H of t 3 e to the minus 1 half t for t greater than 0 0 otherwise. એટલે પોઝિટિવ ટાઈમ માટે આ સિગ્નલ છે, અધરવાઇઝ નથી. 3 એક્સપોનેન્શિયલ માઇનસ એક્સ અથવા તો માઇનસ ટી, એટલે e ટુ ધી માઇનસ એક્સ અથવા તો e ટુ ધી માઇનસ ટી સિગ્નલ આ રીતે હોય. એમાંથી રાઇટ હેન્ડ સાઈડનું લેવાનું છે, એટલે અહીંયાથી લઈ અહીંયા સુધી, બાકીનો આ પોર્શન 0. અને આ જે પોઈન્ટ હશે એનો મલ્ટીપ્લાયર જે છે એટલું હશે 3, અને આ સિગ્નલ બની ગયું 3 e ટુ ધી માઇનસ 0.5 t. ઓકે, એના પછી 0 અધરવાઇઝ થઈ ગયું. હવે એક્સટી પ્લોટ કરીએ તો 1 0થી લઈને 2 સુધી. તો આ 3 છે તો હું એપ્રોક્સિમેટલી અહીંયા પ્લોટ કરું 1. અહીંયા 1 છે, અહીંયા મારું 1 2 એન્ડ 3, લેટ્સ સે 3 હિયર. ઓકે, તો સમથિંગ લાઈક ધીસ. આ જે સિગ્નલ છે એ છે એક્સ ઓફ ટી, અને આ જે સિગ્નલ છે એ છે એચ ઓફ ટી. ઓકે, તો બાકી આ 0 છે, અધરવાઇઝ અહીંયાથી અહીંયા પણ અધરવાઇઝ 0. તો એક આ રેક્ટેન્ગ્યુલર છે, એક આ એક્સપોનેન્શિયલ છે, અને આપણે આમનું કોન્વોલ્યુશન ફાઇન્ડ કરવું છે. સો વોટ શુડ વી ડુ? આપણને ખબર છે કે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે, એકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા, આપણે એચ ઓફ ટાઉને શિફ્ટિંગ આપીએ છીએ. પણ અહીંયા એવું નથી કરવાનું. કેમ એવું નથી કરવાનું? તો એના માટે જસ્ટ હું એક રફ સ્કેચ ડ્રો કરું કે આપણે એવું કેમ નહીં કરીએ. માની લો કે આ રીતનું એક સિગ્નલ છે, અને તમે આ જે સિગ્નલ હતું એક્સપોનેન્શિયલ, એને તમે એચ ઓફ ટાઉ અથવા તો એચ ઓફ ટી કીધેલું જ છે. તો હું એ સિગ્નલનું ઉલટું સિગ્નલ પ્લોટ કરું તો
તો એ સિગ્નલ કંઈક આવું બને, h ઓફ માઇનસ ટી અથવા h ઓફ માઇનસ ટાઉ. અને એને માઇનસ ટી છે અથવા તો એને ટાઉ કહી દઈએ અને પછી ટી માઇનસ ટાઉ કરીએ તો એ સિગ્નલ અહીંયા આવે આ રીતે. અને પછી એને આ ડાયરેક્શનમાં શિફ્ટ કરવું પડે. આ ડાયરેક્શનમાં શિફ્ટ કરીશું ને એ વખતે આપણને પ્રોબ્લેમ થશે. એ શું પ્રોબ્લેમ થશે હું તમને હોમવર્કમાં આપું છું, જે આપણે ગૂગલ મીટમાં ડિસ્કસ કરીશું. બરાબર, દેટ વિલ ટેક વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ લિમિટ. એ હું આ પહેલાં એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશ, એના પછી સમજાવીશ કે આને શિફ્ટિંગ આપવું આ એક્ઝામ્પલમાં થોડું વ્યવસ્થિત નથી. તો આપણે કોને શિફ્ટિંગ આપીશું? એક્સ ઓફ ટીની. હું અહીંયા પ્લોટ બાકી રાખું છું ફોર ઓકે, અહીંયા પ્લોટ કરી દઈએ છીએ આપણે, પાછળ ફર્ધર ડ્રોઈંગ કરી લઈશું. આઉટપુટ વાય ઓફ ટી શું છે? કન્વોલ્યુશન. કોનું કન્વોલ્યુશન છે? એક્સ ઓફ ટી સ્ટાર એચ ઓફ ટી. આવું થાય તો ડમી વેરિયેબલ લેવો પડે ટાઉ, નેગેટિવ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, એક્સ ઓફ ટાઉ એચ ઓફ ટી માઇનસ ટાઉ. નહીં, એવું નહીં કરીએ. એચ ઓફ ટાઉ ઇન્ટુ એક્સ ઓફ ટી માઇનસ ટાઉ ડી ટાઉ. આપણે શિફ્ટિંગ કોને આપી છે? આ સ્ક્વેરવાળા રેક્ટેન્ગ્યુલરવાળા પલ્સને. આને શિફ્ટિંગ આપીશું, આને શિફ્ટિંગ નહીં આપીએ એક્સપોનેન્શિયલને. બરાબર, કોન્વોલ્યુશનમાં તમને ખબર છે કે આને પણ શિફ્ટિંગ આપી શકાય ને આને પણ આપી શકાય. અત્યાર સુધી આપણે એવું કીધું કે આપણે આને શિફ્ટિંગ આપીશું, બટ નાવ વી આર ગોઈંગ ટુ શિફ્ટ ધીસ સિગ્નલ. ઓકે, તો એ સિગ્નલને હવે હું પ્લોટ કરું છું, એનું ડ્રોઈંગ કરું છું. બિફોર ધેટ આપણે આ સિગ્નલ જે છે એને સિમ્પલી એચ ઓફ ટાઉમાં રિપ્રેઝન્ટ કરી દઈએ. 3e⁻⁵ ટાઉ ફોર t ગ્રેટર દેન 0 અને એક્સ ઓફ ટાઉને આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ 1 ઓનલી ફોર 0 to t to 0. અધરવાઇઝ વાળી વસ્તુ લખવાની જરૂર નથી. ઓકે, હવે એને હું પ્લોટ કરું છું. ઓકે, તો મેં અહીંયા શિફ્ટિંગ સાથે પ્રોપરલી ડ્રો કરી દીધું છે. પહેલાં મેં એચ ઓફ ટાઉ ડ્રો કરી દીધું જે આ સિગ્નલ હતું. આ સિગ્નલમાં શિફ્ટિંગ આપવાનું છે એક્સ ઓફ ટી માઇનસ ટાઉ. તો આ સિગ્નલ ટી છે એના જગ્યાએ એને ટાઉ કહી દઈએ, એક્સ ઓફ ટાઉ અહીંયા જે છે એ પ્રમાણે. તો એ સિગ્નલ આઉટ બનશે. એક્સ ઓફ ટાઉના જગ્યાએ એક્સ ઓફ માઇનસ ટાઉ, એટલે આ સિગ્નલ અહીંયાથી અહીંયા આવશે. પછી ટી માઇનસ ટાઉ એટલે નેગેટિવ ઇન્ફિનિટીથી આટલો પલ્સ પાછા લઈ જઈને અહીંયાથી અહીંયા શિફ્ટ કરવાનું છે. એટલે આ આપણે ઉલટાવી દીધું. હવે આ સિગ્નલનું સેન્ટર ક્યાં છે? અહીંયા 0. આપણે એને અહીંયાથી પકડીશું. પછી જ્યારે એને તમે અહીંયાથી આ રીતે ઉલટાવી દો તો એનું સેન્ટર ક્યારે? અહીંયા. પછી જ્યારે એને ઉપાડીને અહીંયાથી પાછળ લઈ જાઓ તો પણ એનું સેન્ટર ક્યારે? અહીંયા. તો એ ટાઈમ ટી વખતેનું સેન્ટર બન્યું. હવે તમે આ પોઈન્ટ તમારો જે કહેવાય ને કે એને સાદી ભાષામાં કહું તો આધાર બિંદુ છે. અહીંયાથી એને પકડવું પડે આ સિગ્નલને, અને અહીંયાથી પકડીને એને ચલાવવાનું છે. હું એમ કહું કે ટી બરાબર 0 તો આ પોઈન્ટને પકડીને અહીંયા લઈ જવાનું. હું એમ કહું કે ટી બરાબર -2 તો 2 યુનિટ પાછળ લઈ જવાનું. હું એમ કહું કે ટી બરાબર +2 તો 2 યુનિટ 0થી પકડીને અહીંયા લાવી દેવાનું સિગ્નલ. તો આ પોઈન્ટ હંમેશા ટી કરતાં કેટલો પાછળ હશે? તો આના ઉપરથી ખબર પડે કે અહીંયા જે પોઈન્ટ છે, ડિસ્ટન્સ છે, એક્સક્યુઝ મી, ધીસ ઇઝ 0 to 2, માય મિસ્ટેક. એટલે આ પોઈન્ટ જે છે અહીંયા હું પ્લોટ કરી દઉં 1 અને અહીંયા હું પ્લોટ કરી દઉં 2. ઓકે, 2 પોઈન્ટ છે. કીપ ઇન માઇન્ડ આઈ જસ્ટ somehow take that 3, but keep in mind this is the 2 point, 0 to 2. ઓકે, તો આ પોઈન્ટને આ રીતે ફેરવી દઈએ આ સિગ્નલને. તો એ પોઈન્ટ અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ 2 યુનિટ છે, તો આ ટી ઉપર હશે, તો આ ટી કરતાં 2 યુનિટ પાછળ હશે આ પોઈન્ટ. અને આ સિગ્નલ એક્સ ઓફ ટી માઇનસ ટાઉ અહીંયાથી અહીંયા માઇનસ ઇન્ફિનિટીથી લઈ અને પોઝિટિવ ઇન્ફિનિટી સુધી શિફ્ટ થઈ રહ્યું છે. ઓકે, હવે ફર્સ્ટ કેસ નંબર 1 ફોર, જો આ સિગ્નલ શિફ્ટેડ નથી એટલે એનો ફાયદો છે. આગળ એક એવું પણ સિગ્નલ આવશે કે જેમાં આવું હશે, સમથિંગ લાઈક આ રીતે. તો આ એનું સેન્ટર બનશે. તો તમારે એને કેટલા યુનિટ પાછળ લઈ જવું એ કેર કરવી પડશે. એનો આપણે એક એક્ઝામ્પલ ગણાવીશું, પણ અત્યારે ધીસ ઇઝ વેરી ગુડ સિગ્નલ. સો ફોર ટી લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, આના માટે શું કહી શકાય? તો ફોર ટી લેસ દેન 0 એટલે આ સિગ્નલ અહીંયા સુધી છે, તો ત્યાં સુધી એ બે સિગ્નલનો ગુણાકાર થતો નથી, કોન્વોલ્યુશન થતું નથી. અને કોન્વોલ્યુશન થવું એનો મતલબ આ બે સિગ્નલના એરિયા એકબીજા સાથે ઓવરલેપ થાય ચેક કરવા, દેટ ઇઝ ધ મીનિંગ. અને આ વસ્તુ આપણે પ્રિવિયસલી પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બરાબર, આવી રીતે જુદા જુદા ગ્રાફ પ્લોટ કરીને કે અહીંયા સિગ્નલનો ગુણાકાર થતો નથી, આ સિગ્નલનો ગુણાકાર થતો નથી. પણ હવે મેં એક્સ ઓફ ટાઉ અને એચ ઓફ ટાઉ અને શિફ્ટિંગવાળું જે કંઈ પણ સિગ્નલ હોય બંનેને એક જ પ્લોટ ઉપર અથવા તો એક જ ગ્રાફ ઉપર પ્લોટ કર્યા છે, સમથિંગ લાઈક દેટ.
તો અહીંયા કોન્વોલ્યુશન 0 છે. ફોર ટી લેસ દેન 0 વાય ઓફ ટી ઇક્વલ ટુ 0. કોન્વોલ્યુશન 0 છે ડ્રોઈંગ ઉપરથી. હવે હું આ સિગ્નલને થોડું અહીંયા એન્ટર કરાવું. ઓકે, તો આ થઈ ગયું સિગ્નલ. એક થઈ ગયું h ઓફ ટાઉ. ધીસ ઇઝ ટાઉ નોટ ટી એન્ડ ધીસ ઇઝ x ઓફ ટી માઇનસ ટાઉ. તો આ જે સિગ્નલ છે એનું ડિસ્ટન્સ 2 યુનિટ છે. તો હું એને પકડીને અહીંયાથી અહીંયા સુધી લાવું છું. માની લો કે હું અહીંયાથી પકડીને એને 0 ઉપર લાવી દઉં તો એનો પાછળનો છેડો કેટલા પોઈન્ટ ઉપર હોય? -2 પર. અને સહેજ હું 1થી 0થી આ બાજુ અંદર લઈ જાઉં તો આ પોઈન્ટ એ -2થી સહેજ અંદર આવે. ઇન જનરલ આ પોઈન્ટ ટી રહેશે. ઇન જનરલ આ પોઈન્ટ ટી -2 રહેશે. હવે કોન્વોલ્યુશન ક્યાં થાય છે? અહીંયા આ પોર્શન. ધીસ ઇઝ માય કોન્વોલ્યુશન પાર્ટ. તો તમે કોન્વોલ્યુશન કરો છો તો એ દરમિયાન ઇન્ટ્રીગ્રેશનની લિમિટ શું રહેશે? 0થી લઈને ટી સુધી. સમજો, ફરીથી બોલું છું, 0થી લઈને ટી સુધી. કેમ? કારણ કે આ પાછળના પોર્શનમાં h ઓફ ટાઉ સિગ્નલ 0 છે અને આ ટીથી આગળના પોર્શનમાં x ઓફ ટી માઇનસ ટાઉ 0 છે. આ 0થી ટી જ પોર્શન એવો છે કે જ્યાં h ઓફ ટાઉ પણ એક્ઝિસ્ટ કરે છે અને x ઓફ ટી માઇનસ ટાઉ પણ એક્ઝિસ્ટ કરે છે. ક્યાં સુધી એક્ઝિસ્ટ કરશે? આ બહુ મજાનો સવાલ છે. ક્યાં સુધી એક્ઝિસ્ટ કરશે આ વસ્તુ? તો એના માટે હું બીજું ડ્રોઈંગ કરું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે. એટલે તમે એટલું વિચારો કે અહીંયાથી અહીંયા સુધી તો આ પોઈન્ટ આગળ તરફ જાય તો આ આગળનો પોર્શન 1 ઉપર, ટાઉ બરાબર 1 ઉપર, પછી એ ધીરે ધીરે ટાઉ બરાબર 2 ઉપર આવે તો આ પાછળનો પોર્શન 0 ઉપર હોય. ત્યાં સુધી તો ઓવરલેપ થાય છે, દેટ ઇઝ ગુડ. પણ જ્યારે એ 3 તરફ આગળનો પોઈન્ટ 3 તરફ આગળ વધવાની કોશિશ કરે એટલે આ પાછળનો પોઈન્ટ જે છે એ અહીંયા ખાલી પડતો જાય. હવે હું એનું ડ્રોઈંગ કરું છું, એ જોજો. સમથિંગ લાઈક ધીસ. તો આ જે બ્લેક કલરનો કર્વ છે, ચલો ને એને હું બ્લૂ કરી દઉં. આ જે કર્વ હતો એ h ઓફ ટાઉ હતો. આ જે કર્વ હતો એ x ઓફ ટી માઇનસ ટાઉ, જે આ બાજુ શિફ્ટ થઈ રહ્યો છે. ઓકે, તો 0 ઉપર હોત પાછલો પોઈન્ટ તો આ આગળનો ટી પોઈન્ટ 2 ઉપર હોત. મેં 2થી આગળના પોઈન્ટને થોડો શિફ્ટ કર્યો તો એ 0થી પણ થોડો આગળ શિફ્ટ થયો. તો હવે કોન્વોલ્યુટેડ પાર્ટ કેટલો? ઉપરના ઇક્વેશનમાં, ઉપરના ગ્રાફમાં જોજો ને આ ગ્રાફમાં જોજો તો 2 ગ્રાફ ઓવરલેપ થાય. એ પાર્ટ એને કોન્વોલ્યુટેડ પાર્ટ કહેવાય. તો આ કોન્વોલ્યુટેડ પોર્શન, આ પોર્શન નથી, આટલો જ પોર્શન આવી રીતે કોન્વોલ્યુટ થયો છે. ક્વાઇટ કન્સિડર ધીસ ઇન યોર માઇન્ડ. ઓકે, તો અહીંયા હવે સમજવાની વસ્તુ કેવી છે કે આપણે 2 જગ્યાએ લિમિટ લેવાની છે. આ શું છે? 0થી 2 સુધી. એટલે આ ટાઈમ ટી જે હતો આગળનો પોઈન્ટ એ 0થી લઈને 2 સુધી જાય, ત્યાં સુધી જ આ ગ્રાફ. અને આ જે ગ્રાફ મેં પ્લોટ કર્યો એ ફોર ટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. એના કરતાં આગળ જાય તો આ પાર્ટ કન્સિડર કરવાનો. તો હવે આપણે આ પાર્ટને કન્સિડર કરીએ. કેસ 1 પૂરું થઈ ગયો, કોન્વોલ્યુશન મળી ગયું. આને કહીશ કેસ 2, અહીંયાથી અહીંયા કેસ 2, અને આને કહીશ કેસ 3. તો હવે કેસ 1 પૂરો થઈ ગયો છે. કેસ 2 જુઓ. તો વોટ અબાઉટ કેસ 2? કેસ 2 માટે કોન્વોલ્યુશન y2 ઇક્વલ્સ ટુ ઇન્ટ્રીગ્રેશન. લિમિટ બહુ મહત્ત્વની છે. તો લિમિટ કઈ બોલું? જુઓ, જે જગ્યા ઉપર મને એરિયા મળે છે મારે એ જ અહીંયા લખવું પડે, કારણ કે ઇન્ટ્રીગ્રેશન એરિયા આપે. તો આ ટી ક્યાંથી ક્યાં સુધી છે? તો કેસ 2માં હું ફરીથી લખું છું ફોર ટી 0થી લઈને 2 સુધી. તો મારે 0થી લઈને 2 સુધી આ કર્વ આગળ તરફ વધતો જાય જેમ જેમ એમ ઇન્ટ્રીગ્રેશન એટલે કે એરિયા શું બને છે એ મારે જોઈએ. પણ મારે વેલ્યુ નથી જોઈતી, મારે જોઈએ છે ઇક્વેશન. આઈ નીડ ઇક્વેશન. ઓલરાઈટ, તો એના માટે લિમિટ કઈ લઈશું? તો લિમિટ આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ કહે છે ફિક્સ 0 અને આ પોઈન્ટ કહે છે ટી, અને ટી ક્યાં સુધી જાય છે? 2 સુધી. એટલે એનાથી આપણો ગ્રાફ, આપણું જે ઇન્ટ્રીગ્રેશન બનશે એ 0થી લઈને ટી સુધીનું હશે. પણ એ જે કંઈ પણ પછી એનું ઇન્ટ્રીગ્રેશન કર્યા પછી જે ઇક્વેશન બને એ ઇક્વેશનને છેલ્લે ડ્રો કરવાનું થાય કર્વના ટર્મમાં. તો આપણે 0થી 2 સુધી ડ્રો કરીશું. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જો ઇક્વેશન કોન્વોલ્યુશન થયા પછી આવું મળ્યું 0થી ટી, તો અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 2, તો આપણે અહીંયા સુધી જ પ્લોટ કરીશું. અહીંયાથી અટકી જઈશું, આ પોઈન્ટથી આપણે અટકી જઈશું. દેટ ઇઝ વોટ માય મિનિંગ. કારણ કે આ 0થી 2 સુધીનું જ કોન્વોલ્યુશન છે. તો અહીંયા ધ્યાનથી એ વસ્તુ આપણે કન્સિડર કરીને આગળ વધીએ. સો 0 to t
एक्स ऑफ टी माइनस टाउ इंटू एच ऑफ टाउ डी टाउ 0 to t एक्स ऑफ टाउ 0 થી t સુધી ક્યાં છે એટલે એ દરમિયાન એક્સ ઓફ ટી માઇનસ ટાઉની વેલ્યુ શું છે ઓવરલેપ થતા પોર્શનમાં 1 એ આપણને ખબર છે આ હાઇટ એની 1 છે દેટ વી ઓલ નો રેક્ટેન્ગ્યુલર પલ્સ છે એની હાઇટ 1 છે તો એ વેલ્યુ આપણે મૂકી દીધી 1 એચ ઓફ ટાઉ એ દરમિયાન શું છે તો એચ ઓફ ટાઉ એ દરમિયાન આપણી જોડે એક્ઝેક્ટ વેલ્યુ નથી પણ આપણી જોડે કર્વ છે એટલે એ જે કર્વ છે કર્વને એઝ ઇટ ઇઝ એ લખી દઈએ એચ ઓફ ટાઉમાં એટલે વેરિયેબલ ટાઉ છે તો એ ઓટોમેટિક એમાં લઈ લેશે અને ટાઉના અંતે ટીની લિમિટ મૂકીને જવાબ આપી દેશે તો એચ ઓફ ટાઉ જે છે તો એનું ઇક્વેશન આવ્યું 3 e to the minus 0.5 ટાઉ ડી ટાઉ ઓકે તો અહીંયાથી 3 બહાર નીકળશે ઓકે 0 થી t e to the minus 0.5 ટાઉ ડી ટાઉ તો અહીંયા 3 ઇન્ટિગ્રેશન કરું e to the minus 0.5 ટાઉ ડિવાઇડેડ બાય ટાઉનો સહગુણક માઇનસ 0.5 અને અહીંયા 0થી લઈને t હવે તમે વિચારો કે આમાં 0થી લઈને 2 લિમિટ મૂકી હોત તો તમને શું જવાબ મળે 0 થી t આ એઝ ઇટ ઇઝ 0 થી 2 તો આની અંદર 2 આવી જાય અને આની અંદર 0 આવી જાય તો નંબર થઈ જાય વી ડોન્ટ વોન્ટ નંબર વી વોન્ટ ઇક્વેશન એટલા માટે આપણે શું કર્યું આપણે જોઈએ છે 0 થી t 0 થી 2 પણ આપણે લિમિટમાં કોને લીધું 0 થી t એટલે જ્યાં સુધી આપણું 2 આવી જશે એટલે t ઓટોમેટિક ત્યાં આપણે કટ કરી દઈશું ઓલરાઈટ તો અહીંયા હું આને ફર્ધર એક્સપાન્ડ કરું છું 3 માઇનસ છે એટલા માટે 0.5 છે એટલે 1/2 2 ઉપર જાય તો અહીંયા -2 લિમિટ અંદર મૂકું -0.5 ટીના જગ્યાએ ટાઉના જગ્યાએ t માઇનસ e ટુ ધી માઇનસ 0.5 ટાઉના જગ્યાએ 0 અને અહીંયા આવશે -6 અહીંયા આવશે e ટુ ધી માઇનસ 0.5 t -1 અને આ માઇનસને અંદર લઈ જઈએ તો 6 e ટુ ધી માઇનસ 5 t પ્લસ 1 ધીસ ઇઝ અવર આઉટપુટ પણ કન્ડિશન શું t 0 થી લઈને 2 સુધી ધીસ ઇઝ ધ કન્ડિશન આટલા સુધી જ આ ગ્રાફ પ્લોટ કરવાનો પછી નહીં કરવાનો એક્સક્યુઝ મી ધીસ ઇઝ માઇનસ ઓકે માઇનસ અંદર જાય તો આ પ્લસ બને આ માઇનસ બને એટલે વાય ઓફ ટાઉ બરાબર ફરીથી લખી દો 6 1 માઇનસ e ટુ ધી માઇનસ 0.5 t હવે આપણે વિચારવું પડશે કે આનો ગ્રાફ કેવો બને છે એ આપણે પછી વિચારીશું ઓકે આ થઈ ગયો કેસ નંબર 2 હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ કેસ નંબર 3ની કેસ નંબર 3 હવે કેસ નંબર 3માં આ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે થોડી કોમ્પ્લિકેટેડ છે બહુ નથી પણ કોમ્પ્લિકેટેડ એ ત્યારે બને કે જ્યારે તમે આને શિફ્ટિંગ આપો એક્સપોનેન્શિયલને ઇન્ટિગ્રેશન એક્સ ઓફ ટી માઇનસ ટાઉ એચ ઓફ ટાઉ આ તો કોમન છે હવે થર્ડ કેસ છે થર્ડ કેસની લિમિટ શું છે ફોર ટી ગ્રેટર દેન 2 તો તમે શું કરશો ટી ગ્રેટર દેન 2 તો 2 કરતાં વધારે તો શું તમે અહીંયા 2 થી લઈને ટીની વેલ્યુ મૂકી દેશો સમજાય છે ને કે હું અહીંયા 2 લખી દઉં અને ત્યાંથી ટીની વેલ્યુ ઉપર મૂકી દઉં શું આવું કરીશ તો આ સાચું બનશે 2 થી ટી સુધી તો એ સાચું નહીં બને કઈ લિમિટની વાત કરું છું અહીંયા લખી દઉં બાજુમાં ડોન્ટ ટેક લિમિટ 2 to t 2 થી ટી સુધીની લિમિટ અહીંયા મુકાય નહીં ટી ગ્રેટર દેન 2 છે તો સર 2 થી ટી મૂકી દો ને અહીંયા જેમ 0 થી ટી કર્યું હવે આપણે 2 થી ટી કરી દઈએ નહીં કેમ 0 થી ટી કર્યું તો એના અંડરમાં આવતો એરિયા હતો હવે આ કર્વ અહીંયા આવી ગયો તો મારે શું જોઈએ મારે આના અંડરમાં આવતો એરિયા જોઈએ થ્રુ આઉટ આ ઇક્વેશન માટે પણ એ બંનેમાં ઓવરલેપ થતો એરિયા જ મારે ગણવો છે તો આ સિગ્નલ અહીંયા જાય કે અહીંયા જાય અહીંયા ના ગણી શકાય પણ આ સિગ્નલ અહીંયા જાય કે આનાથી આગળ વધે 0 પછી જ 0 પછી આ સિગ્નલ અહીંયાથી અહીંયા ટી સુધી જાય તો એમાં એરિયા કોના વચ્ચે રહેશે તો t-2 પાછળનો પોઈન્ટ ત્યાંથી લઈ અને ટી આગળનો પોઈન્ટ આ બેના વચ્ચે જ રહેશે એરિયા એના સિવાય રહેતો નથી એટલે અહીંયા લિમિટ કઈ આવશે t-2 થી લઈ અને ટી સુધી આવા ફર્ધર એક્ઝામ્પલ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આ વસ્તુ ધીરે ધીરે ખ્યાલ આવતો જશે તમને કે જ્યારે એક સિગ્નલ અહીંયાથી એન્ટર થાય છે
કોઈ પણ સિગ્નલ અહીંયાથી એન્ટર થાય છે તો લિમિટ કઈ હોય? સ્ટેડી સિગ્નલનો પાછળનો પોર્શન મૂવમેન્ટ કરતા સિગ્નલનો આગળનો પોર્શન. અને જ્યારે સિગ્નલ પૂરેપૂરું સ્ટેડી સિગ્નલને ક્રોસ કરી જાય પછી લિમિટ કઈ હોય? તો મૂવમેન્ટ કરતા સિગ્નલને પાછળની પોઈન્ટ અને આગળના પોઈન્ટ એટલી જ હોય. એ જો આપણે ફર્ધર એક્ઝામ્પલ ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો t-2થી લઈ અને t સુધીની લિમિટ ડિફાઇન કરી તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરી દઈએ. t-2થી લઈ t x ઓફ t માઇનસ t, તો એ તો 1 છે. h ઓફ t તો એનું ઇક્વેશન લખવું પડશે -0.5 ટાઉ ડી ટાઉ. અને હવે 3ને બહાર કાઢી લઈએ અને ઇન્ટિગ્રેશન કરીએ. 3 ઇઝ હિયર e⁻⁻5 ટાઉ, ટાઉનો કોફેક્ટર 12 અને લિમિટ t-2થી લઈને t. આ 1/2 છે નેગેટિવ, એને ઉપર લઈ જઈએ તો 2 થાય, તો અહીંયા -6, અહીંયા e⁻⁻5 t માઇનસ e⁻⁻5 t માઇનસ 2. કરેક્ટ? ટાઉના જગ્યાએ t અને ટાઉના જગ્યાએ t-2. ઓકે, તો અહીંયા સુધી પણ તમારો જવાબ જે છે એ સાચો જ છે. યુ કેન સી ઇન ધીસ કાઇન્ડ ઓફ વે. પણ વધારે ઇક્વેશનને પ્લોટ કરવા આપણે શું કરીશું કે જે ઇક્વેશનવાળા ટર્મ્સ હોય એ રાખીએ, બાકીના રિમૂવ કરી દઈએ. તો અહીંયાથી હું આ ઇક્વેશનવાળું ટર્મ છે t છે 0.5 t માઇનસ, આને હું છૂટું પાડું તો -0.5 આ રીતે બ્રેકેટ કરીને છૂટું પાડું t, અને અહીંયા શું લખી શકાય? લેટ્સ સી 1 e⁻1. યપ, કરેક્ટ, e⁻1 0.5 માઇનસ ઇન્ટુ -2 એટલે 10 અને એક પોઈન્ટ છે એટલે 1.0 ઓર 1, બરાબર. તો e⁻1ની વેલ્યુ આપણને ખબર છે. તો આનું તમે સાદું રૂપ આપશો કેલ્ક્યુલેટરમાં તો આ ભાગ માઇનસ બનશે, આ ભાગ પ્લસ બનશે. તો આનું જે ઇક્વેશન બનશે એ હું અહીંયા ડાયરેક્ટલી એને લખી જ દઉં છું કે દેટ વિલ બી, તો તમને કંઈક આવું જોવા મળશે કે અહીંયા 6 નેગેટિવ છે, અહીંયા t-2 છે અને આપણે છૂટા કરી દીધા. -6 e⁻⁻5 t પ્લસ આના જગ્યાએ એનું વેલ્યુ 2.718 ઇન્ટુ આ 6 માઇનસ પ્લસ e⁻⁻5 એઝ ઇટ ઇઝ, અને પછી -6 e⁻⁻5 આમાંથી, અને અહીંયાથી પણ 6 e⁻⁻5 અહીંયાથી કોમન આપણે કાઢી લઈએ તો અહીંયા આ વધશે -1 જે અહીંયા લખ્યું, 2.718 અહીંયા લખ્યું, અને 10.296 e⁻⁻5t. આ તમારો ફાઇનલ આન્સર બનશે. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓકે, તો આનું કોન્વોલ્યુશન કેવું થશે તો પહેલાં આપણે એના ગ્રાફ ચેક કરી લઈએ. તો હું પહેલાં એક આનો આ ક્યાંથી ક્યાં સુધી છે 4t > 2, તો પહેલાં હું આનો એક રફ ગ્રાફ પ્લોટ કરું. e⁻⁻5t કેવો બને? આવી રીતે બને e⁻, અને આ વેલ્યુ કેટલી હોય? 10.96. તો અહીંયા માની લો 0, અહીંયા 1 અને અહીંયા 2. તો અહીંયાથી જ મારે આ ગ્રાફને કન્સિડર કરવાનો. આટલો ગ્રાફ, આ ગ્રાફ કન્સિડર નહીં કરવાનો. પછી આ ગ્રાફ જોઈએ 6 1 - e⁻5t. અહીંયા હું લખી દઉં છું 6 1 - e⁻⁻5t. તો આનો રફ પ્લોટ કરું તો કેવો બને? e⁻x આ રીતે બને, એના આગળ માઇનસ એટલે એ આ રીતે બને, સમથિંગ લાઈક ધીસ. અહીંયા 1, અહીંયા -1, અહીંયા 1. તો આ થઈ ગયો e-0.5t. અને પછી એની અંદર આ ગ્રાફમાં 1 એડ કરી દેવાના આયરા. તો આ 1 આપણે એમાં એડ કરી દીધા તો આ ગ્રાફ બન્યો. અને પછી એ ગ્રાફને 6 વડે જે છે એ મલ્ટીપ્લાય કરી દેવાનો. તો એ ગ્રાફ જે છે થોડો વધારે સ્ટ્રોંગ બનશે, એની હાઇટ વધશે. પણ આ ગ્રાફ ક્યાં સુધી છે? 0થી લઈને 2 સુધી. એટલે અહીંયાથી 0 1 અને 2 તમારે અહીંયા સુધી જ પ્લોટ કરવો, અહીંયા સુધી. તો અહીંયા હું એને પ્લોટ કરીશ તો અહીંયા 0 1 2 તો અહીંયા સુધી. સો ધીસ ઇઝ માય કોન્વોલ્યુશન. અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી. હવે હું એને જનરલ વેમાં પ્લોટ કરું તો અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ x ઓફ t માઇનસ ટાઉ, આ હતું એ h ઓફ ટાઉ, આ થયો આપણો શેડેડ પોર્શન, આ 1 છે, આ 2 છે, આ 3 છે. રાઈટ, આ t પોઈન્ટ છે, આ t-2 પોઈન્ટ છે. અને આ સિગ્નલ આ ડાયરેક્શનમાં આગળ વધે તો અહીંયા આઉટપુટ y ઓફ t 0થી લઈ અને 2 સુધી આ રીતે વધે, 2થી લઈ અને ઇન્ફિનિટ સુધી આ રીતે ઘટે. એટલે જુઓ આ સિગ્નલ એન્ટર થાય છે એટલે એરિયા સતત વધતો જાય છે. અહીંયા આવી ગયું
પછી એનો એરિયા જે છે એ ઘટતો જાય છે, શેડેડ એરિયા, એ શેડેડ એરિયા આ રીતે ઘટતો જાય છે. એટલે ઇન જનરલી તમે એવું કહી શકો, અનુમાન લગાવી શકો કે એરિયા વધે છે પછી ઘટે છે. તો કેટલા પોસિબલ રસ્તા થાય જુઓ. એરિયા વધે છે, એરિયા ઘટે છે, એરિયા વધે છે, મે બી એરિયા સેમ ઘટે છે, એરિયા વધે છે, એરિયા ઘટે છે, એરિયા વધે છે, એરિયા ઘટે છે, એરિયા વધે છે, એરિયા ઘટે છે, એરિયા વધે છે, સીધી લાઇનમાં ઘટે છે, સીધી લાઇનમાં એરિયા વધે છે. કેટલા બધા પોસિબલ થાય. આ બાજુ લેફ્ટ બાજુ 3 રસ્તા, એક આ રીતનો કર્વ, એક નીચેનો કર્વ અને એક સ્ટ્રેટ કર્વ. અને આ બાજુ પણ આ રીતે કર્વ, આ રીતે કર્વ અને આ રીતે કર્વ. આને કોન્કેવ કર્વ કહેવાય અને આ સ્ટ્રેટ કર્વ કહેવાય. એ બધામાંથી આપણને પરફેક્ટ ઇક્વેશન દ્વારા આમાં ખબર પડે કે આ જ રીતે આ કોન્વોલ્યુશન થાય છે. ધીસ ઇઝ ધી આઉટપુટ. અને આ આઉટપુટ શું છે? એરિયા અંડર ધીસ ટુ કર્વ when one curve is shifting from negative infinity to positive infinity. આ કર્વ આવી રીતે શિફ્ટિંગ કરતો હોય ને બેનું એરિયા ઓવરલેપ થાય તો શું મળે? એનો આ એરિયા છે, આ એરિયા રિપ્રેઝન્ટ કરે. અહીંયા એરિયા ઓછો છે, અહીંયા એરિયા વધારે છે, અહીંયા એરિયા એનાથી વધારે, એરિયા વધારે, એરિયા વધારે, એરિયા ઘટે છે, એરિયા ઘટે છે, એરિયા ઘટે છે. ઇન ધીસ વે યુ હેવ ટુ થિંક. ઓકે, તો આપણી પાસે હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે, કોન્વોલ્યુશન ફોર એક્સપોનેન્શિયલ ટુ એક્સપોનેન્શિયલ. h of t એટલે તમને ખબર પડી જાય કે ઇમ્પલ્સ રિસ્પોન્સ. ઘણી વખતે આના જગ્યાએ ઇમ્પલ્સ રિસ્પોન્સ પણ લખેલું આવે ને h of t ના પણ આવે. ફોર ધી LTI સિસ્ટમ ઇમ્પલ્સ રિસ્પોન્સ ઇઝ કરીને આટલું ઇક્વેશન હોય. ડિટરમાઇન આઉટપુટ ઇફ x of t નહીં પણ ઇનપુટ ઇઝ કરીને આટલું હોય. તો આ સિમ્બોલ તમારે આપવા પડે કે આને x of t કેવું કે આને h of t કેવું, આને h of t, આને x of t કેવું કે આને h of t કેવું. હવે આ તો બંને એક્સપોનેન્શિયલ છે, આને આપણે પ્લોટ કરીએ. લેટ્સ પ્લોટ ધેમ. હવે જુઓ, પહેલામાં બ્રેકેટ કરીને આપ્યું હતું, આગળનામાં અહીંયા સમથિંગ લાઈક ધીસ. અહીંયા એને બાજુમાં, આ એક્ઝામ્પલમાં એને બાજુમાં યુટી કરી દીધું છે અને અહીંયા પણ યુટી કરી દીધું. એટલે આપણને ખબર પડી જાય કે જમણી સાઈડનો જ એ ગ્રાફ કન્સિડર કરવાનો છે. એટલે ઘણી વખતે એ રીતે પણ કરલી બ્રેકેટ કરીને પણ આપે લિમિટ, ઘણી વખતે આવી રીતે બાજુમાં યુટી પણ મલ્ટીપ્લાય કરી લે. એટલે સ્ટુડન્ટને કન્ફ્યુઝન આ થાય છે કે આ શું છે, યુનિટ સ્ટેપ આવી ગયું. ઘણી વખતે આનું જ યુનિટ સ્ટેપની સાથે પણ કોન્વોલ્યુશન હોય. એટલે તમારે સમજવાનું કે યુટીની સાથે કોન્વોલ્યુશન છે કે યુટી એ જસ્ટ ડાબી સાઈડનો કર્વ બંધ કરવા અને ફક્ત જમણી સાઈડનો જ કર્વ ચાલુ છે એવું રિપ્રેઝન્ટ કરવા માટે છે. એ ડિસ્ટિંગ્વિશન ડિફાઇન કરતાં આવડવું જોઈએ. સો e⁻²t એટલે એ તો કંઈક આ રીતે હશે, e⁻²t, સમથિંગ લાઈક વેરી શાર્પ જમણી સાઈડનો એરિયા. પછી e⁻t, e⁻t આ રીતે હશે, 1માંથી જ પસાર થશે કારણ કે બંનેના ફેક્ટર જે છે કોફેક્ટર એ 1 છે, સહગુણક. અને એ થોડું કર્વેચર એનો ઓછો છે, આ 2 ગણું છે એટલે કર્વેચર વધારે છે, સમથિંગ લાઈક ધીસ. તો પહેલું જે ઇક્વેશન છે e⁻t, સેકન્ડ જે ઇક્વેશન છે e⁻²t. તો આમાંથી હવે તમે કોઈ પણ h of t જે છે તો એ h of t ની તમે શિફ્ટિંગ આપી શકો છો. ધીસ ઇઝ ક્વાઇટ ઓકે. તો મેં અહીંયા લખી દીધું છે h of t ના જગ્યાએ ટાઉ e⁻²τ અને x of t ના જગ્યાએ x of tau e⁻τ ઉપરના ઇક્વેશન પ્રમાણે. હવે હું h of tau ને શિફ્ટિંગ આપીશ, જેને આપવું એને તમે આપી શકો છો. તો અહીંયા એક આ રીતે રહેશે e⁻τ એટલે આ x of t થયો. અને h of t એટલે આ જે કર્વ છે શાર્પ એ ઉલટાવીને પાછળ લઈ જઈએ તો હાઇટ એટલી જ રહેશે 1 અને આ રીતે થોડું વધારે શાર્પ હોવું જોઈએ, બટ ઇટ ઇઝ ક્વાઇટ ઓકે, યુ કેન અન્ડરસ્ટેન્ડ. એને આ બાજુ શિફ્ટ કરવાનો છે, આ પોઈન્ટ ટી રહેશે કારણ કે આ 0 આપણું સેન્ટર છે. એને આમ કરીને આમ ઉલટાવીએ છીએ તો આ જ સેન્ટર છે અને એ સેન્ટરને પાછળ લઈ જઈએ છીએ તો એ જ ટી આવશે. પછી આ t−∞ કહી શકાય, છેલ્લો પોર્શન છે એને t−∞ એમ કહી શકાય. તો આ કર્વ હવે અહીંયાથી અહીંયા એન્ટર થાય છે. તો આ કર્વ અહીંયાથી અહીંયા એન્ટર થશે તો શું થશે? પહેલાં આ કર્વ જો અહીંયાથી અહીંયા સુધી આવી જશે તો અહીંયા શેડેડ પોર્શન આવશે. તો લિમિટ શું બનશે? 0 થી t. પછી એ કર્વ આ બાજુ ચાલ્યા કરશે તો એનો આ પાછળનો છેડાનો અંત આવતો જ નથી. અંત આવતો જ નથી તો આપણે ફક્ત એમ જ કહેવાનું કે t<0 કોન્વોલ્યુશન 0, t>0 કોન્વોલ્યુશન ઇઝ. 2 પાર્ટ્સ જ પડશે, બરાબર. આની અંદર 3 પાર્ટ્સ પડ્યા, એવું નહીં થાય. આમાં એક પાર્ટ પડ્યો કે અહીંયા આવું છે, પછી એક પાર્ટ પડ્યો કે જેમાં 0 થી t, કારણ કે પાછળ એન્ડ છે એના પછી અહીંયા શિફ્ટ થાય તો ચેન્જ કરવી પડી લિમિટ, કારણ કે આ પોર્શન એરિયામાં ઘટાડો કરે છે તો ઘટાડો થતો એરિયાનું પણ ઇક્વેશન ફાઇન્ડ કરવું પડે, કરેક્ટ? એટલા માટે આમાં એવું નથી, આમાં ફક્ત 2 જ લેવાની છે લિમિટ, 2 કેસ લેવાના છે. સો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ડાઉન હિયર કેસ 1 ફોર
t less than or equal to 0, output is 0, no convolution. ઓકે, પછી આ કેસ 1 થયો. તો અહીંયા લઈ લઉં છું કેસ 2 for t greater than 0. તો એ વખતે કોન્વોલ્યુશન આવું બનશે y of t equal to, હવે એનો ગ્રાફ પહેલાં પ્લોટ કરો એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ થયો કેસ 2 for t greater than 0, અને આ થયું x of tau સિગ્નલ, આ થયું h of t minus tau જે આ બાજુ મૂવ થાય છે. તો જેવું આ 0 થી આ બાજુ એન્ટર થશે તો ઓવરલેપ થતો એરિયા બંનેમાં હોય આ ઉપરનો પણ નહીં, આ નહીં વચ્ચે. હવે આ પોઈન્ટ શું હતો? t. તો આપણે 0 થી લઈને t સુધી ઇન્ટિગ્રેશન કરવાનું છે, અને આ t આગળ વધતો જશે. આપણે એનો જે ઇક્વેશન બને એનો ગ્રાફ આ રીતે પ્લોટ કરતા જઈશું. જેવો આવ્યો એનો એન્ડ નથી આવવાનો, એટલે આપણે હવે એક જ જે છે એ કોન્વોલ્યુશન ઇક્વેશન ફાઇન્ડ કરવાનું થશે. તો અહીંયા લખેલું છે ઇક્વેશન ફોર 0 to t x of tau h of t minus tau d tau. ફર્ધર 0 to t x of tau, 0 થી t દરમિયાન x of tau શું છે? પરફેક્ટ વેલ્યુ નથી, ઇક્વેશન લખવું પડશે. તો x of tau શું હતું? e to the minus tau. 0 થી t સુધી h of t minus tau, આ રહ્યું h of t minus tau. 0 થી t સુધી પરફેક્ટ વેલ્યુ નથી એટલે એનું પણ ઇક્વેશન લખવું પડશે. શું હતું ઇક્વેશન? e to the minus 2 tau d tau. ઓકે, તો ઓકે સોરી, h of t minus tau છે, માય મિસ્ટેક. 0 to t e to the minus tau as it is. h of tau માં શું છે? e to the minus 2, મેં અહીંયા h of tau લખ્યું છે, e to the minus 2 tau, પણ આપણે અહીંયા શું લખવાનું છે? t minus tau. તો આ ઇક્વેશનમાં જે tau દેખાય છે t minus tau કરી નાખવાનું. તો minus 2 tauના જગ્યાએ t minus tau d tau. ઓકે, તો ફર્ધર 0 to t e to the minus tau, e to the minus 2t minus minus plus e to the 2 tau d tau. tau વિશે સંકલન કરવું છે તો t કોન્સ્ટન્ટ ગણવું પડે, એને બહાર લઈ લો. e to the minus 2t 0 થી t, e to the minus tau, e to the 2 tau, e to the tau d tau, e to the minus 2t, e to the tau નું શું થશે? e to the tau as it is. 0 to t limit, e to the minus 2t, e to the t minus e to the 0, e to the minus 2t, e to the t minus 1. શું બનશે ઇક્વેશન? e to the minus t minus e to the minus 2t. આધાર સરખો હોય તો ઘાતોનો અહીંયા સરવાળો થાય, minus 2t plus t એટલે minus t, અને આની સાથે ગુણી દઈએ તો એઝ ઇટ ઇઝ. ધીસ ઇઝ યોર આઉટપુટ. હવે આ આઉટપુટવાળા ઇક્વેશનનો આપણે ગ્રાફ પ્લોટ કરીએ. કેવો ગ્રાફ આવે છે લેટ્સ સી. પહેલાં આપણે આનો રફ ગ્રાફ ડ્રો કરીએ. એક આ ગ્રાફ છે, એક આ ગ્રાફ છે, બેની બાદબાકી, અથવા તો એક આ ગ્રાફ છે, એક આ માઇનસવાળો ગ્રાફ છે, બેનું એડિશન, જે કંઈ પણ પ્રિફરેબલ હોય. તો એને હું અહીંયા રફ પ્લોટ કરું છું. ધીસ ઇઝ માય રફ પ્લોટ. e to the minus t, વેરી ઇઝી, e to the minus t. હા, આ આઉટપુટ કોના માટે છે? ફોર t ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે અહીંયા પણ આઉટપુટ લખતી વખતે ડાબી સાઈડના કર્વ ડ્રો નહીં કરવાના, જમણી બાજુ ડ્રો કરવાનો. તો e to the minus t આ રીતે આવે, પણ હું ડાબી બાજુનો પ્લોટ નહીં કરું, આ રીતે જ પ્લોટ કરીશ, સમથિંગ લાઈક ધીસ. પછી e to the minus 2t, તો એ આ રીતે આવે આમ નીચે, પણ એના કરતાં ઉલટું છે, એની બાદ બાકી છે ને, એટલે એના કરતાં ઉલટું છે. તો એ થોડો શાર્પ કર્વ બનશે, અને એ સમથિંગ લાઈક આ રીતે હશે. અને આ બંનેનું એડિશન કરવાનું છે. તો શરૂઆતમાં ચલો ને બીજા પેજ ઉપર જ લખી દો. રફ ડ્રોઈંગ. એક આ 1 અહીંયાથી અહીંયા સિમ્પલ કર્વેચર, અહીંયા -1 2t શાર્પ કર્વેચર, બરાબર. e to the minus t, અને આ e to the minus 2t માઇનસ છે. આટલું ના હોત માઇનસ તો e to the minus 2t આ રીતે બને, અને એના આગળ માઇનસ એટલે એને આપણે આ બાજુ ફ્લિપ કરી દીધો, આ -1 છે. તો આ બંનેનું શું કરવાનું છે આપણે? એડિશન. તો આ 1 અને આ -1 શું થાય? 0. પછી અહીંયા ક્યાંક એવો પોઈન્ટ તમને દેખાશે કે જ્યાં આટલું પોર્શન ને આટલો પોર્શન સરખો થાય, બરાબર છે. તો એ ભાગ 0 બની જશે. અધરવાઇઝના ભાગમાં આ વધારે રહેશે, પછીના ભાગમાં આ 0 થઈ જશે. ઓકે, એન્ડ ધેન
ઓકે નહીં, માય મિસ્ટેક. અહીંયા કોઈ એવો ભાગ આવશે જ નહીં કે જે 1 થશે, કારણ કે આ લાઈન અહીંયાથી આગળ વધતી જાય એમાં આ કર્વનું વેલ્યુ આ કર્વના પોઈન્ટ કરતાં હંમેશા વધારે રહેશે ઓલવેઝ. એટલે આ 0થી સ્ટાર્ટ થશે, પછી એ ઉપર તરફ જશે કર્વ, અને પછી જેમ 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 આગળ જશો એમ 0ની નજીક કરતાં 0ની વધારે નજીકવાળો કર્વ બાદ થશે, એટલે રિઝલ્ટન્ટ 0ની નજીક જ પહોંચતું જશે. ધીસ ઇઝ યોર કર્વ. અને એ રીતે ના પ્લોટ કરવો હોય તો તમે આ રીતે પણ પ્લોટ કરી શકો છો, સમથિંગ લાઈક ધીસ. બરાબર, e⁻t-1 અને e⁻²t ને બેનો ગુણાકાર, તો પણ તમને ફાવી જશે. તો આને હું આ રીતે પ્લોટ કરી શકું. તો આવું છે કંઈક x of tau, h of t - tau, and this is this shaded area 0 થી લઈને t સુધી, અને કોન્વોલ્યુશન અહીંયા 0 વાળી t લખી દઉં, કોન્વોલ્યુશન અહીંયા 0, અને એના પછી એ અમુક પોઈન્ટ સુધી રાઇઝ થશે અને અમુક પોઈન્ટ પછી આ રીતે ડાઉન થશે, અહીંયા t આવશે. This is your output y of t. Okay, so this is the convolution. Now I am going to give you some example for the homework. તો હોમવર્કમાં એ જ એક્ઝામ્પલ છે કે આ જે એક્ઝામ્પલ હતો જે અત્યારે આપણે ડિસ્કસ કર્યો, એ એક્ઝામ્પલને તમારે h of tau ને શિફ્ટ કરવાનું છે અને તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, સો સેમ એક્ઝામ્પલ of this lecture, same first example of this lecture, but shift h of tau as h of t - tau and find convolution.